brought to you by V-Guard, prepared by Sensodyne and Vimal. We are Zebra. સમાચાર પંચમહાલમાંથી કે જ્યાં ગોધરા નીટ કૌભાંડના મામલે સીબીઆઈ દ્વારા આરોપીની કસ્ટડી મેળવવા માટે ગોધરા કોર્ટમાં અરજી કરાઈ હોવાની વિગત છે। ઝડપાયેલા આરોપીઓને ગોધરા સબ જેલમાંથી કોર્ટમાં લઈ જવામાં આવ્યા। આરોપી તુષાર ભટ્ટ, પરસોત્તમ શર્મા, વિભોર આનંદ કેસરિયા ધીમન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયા ધીમન જોગી થયું રે हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। આરીફ વોરાને ગોધરા કોર્ટમાં લઈ જવામાં આવ્યા। અરજીને લઈ આજે ગોધરા કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। 5 આરોપી પૈકી 4 આરોપીઓની કસ્ટડી મેળવવા અરજી કરાઈ છે। ગોધરામાં આજે સીબીઆઈની તપાસનો 5મો દિવસ છે। સીબીઆઈની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ। જ્યારે ગુજરાત પોલીસે જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે એની પર અમને વિશ્વાસ છે અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવી કોઈ મહત્ત્વની હકીકત નથી મળી, તો આ તબક્કે માત્ર ઇન્વેસ્ટિગેશન એજન્સી બદલાઈ જવાથી રિમાન્ડ ન આપવા જોઈએ। નામદાર કોર્ટે આવતીકાલે એનો ચુકાદો આપવા માટે કામ પેન્ડિંગ રાખેલું છે અને અમે ઇન્વેસ્ટિગેશન એજન્સીને પણ સપોર્ટ કરીશું અને સત્ય બહાર આવશે અને અમારા આરોપીઓને પણ તપાસ દરમિયાન જે પણ કંઈ હશે અમે એની સામે લડવા તૈયાર। Brought to you by V-Guard, prepared by Sensodyne and Vimal. We are Zebra.